ભારતમાં અંગ્રેજોનું આગમન અને શાસનની સ્થાપના એ માત્ર વેપારની વાર્તા નહીં, પણ ચતુરાઈ અને સત્તાના લાલચોનો એક લાંબો ઇતિહાસ છે. ભારતની સમૃદ્ધિ અને મસાલાના વેપારથી આકર્ષાઈને બ્રિટિશોએ ભારત આવવાનું નક્કી કર્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપની 31 ડિસેમ્બર 1600ના રોજ મહારાણી એલિઝાબેથે એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વ દેશો સાથે વેપાર કરવાની છૂટ આપી. 1608માં કેપ્ટન વિલિયમ્સ હોકિંગ્સ હેક્ટર નામના જહાજ સાથે સુરત બંદર ઉતરી. 1613માં સર થોમસ રીએ મુગલ બાદશાહ જહાંગીર પાસેથી સુરત વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી. અંગ્રેજો શરૂઆતમાં માત્ર વેપારી હતા, પરંતુ ભારતની નબળી પડતી જતી મુગલ સત્તા અને આંતરિક ઝઘડાઓનો તેમનો ફાયદો ઉઠાવ્યો. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ અલગ અલગ નીતિઓ વાપરીને ભારત પર કબજો જમાવ્યો. રાજાઓને રક્ષણ આપવાને બહાને તેમના રાજ્યોમાં બ્રિટિશ લશ્કર રાખવાની ફરજ. જે રાજાને પુત્ર ન હોય તેનું રાજ્ય બ્રિટિશ સામ્રાજ્યને ભેળવી દેવામાં આવતું. 1857નો વિપ્લવ અને સિંધુ શાસન. અંગ્રેજોના અન્યાયથી શાસન સામે 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. જો કે આ વિપ્લવમાં નિષ્ફળ રહ્યો, પણ તેનાથી મોટી અસર થઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી સત્તા છીનવી લેવામાં આવી. ભારત સિંધુ બ્રિટિશ પાર્લામેન્ટ અને મહારાણી વિક્ટોરિયાના શાસન હેઠળ આવ્યું.